વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી કોર્ટે ફગાવી છે. સુનાવણીમાં અરજદારે યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે કોર્ટને વિનંતી કરી, જે કોર્ટે ફગાવી. રાજ્ય સરકારે યથાવત સ્થિતિ જાળવી રાખવાની માંગણીનો વિરોધ કર્યો હતો. जो भी अतिक्रमण हटाया गया वो सुप्रीम कोर्ट का ऑर्डर होने के बावजूद कि कोई भी डिमोलिशन बिना कोर्ट की मंजूरी के नहीं होगा, वो उसका वायलेशन किया. हमें जो नोटिस दिया गया, हमारा जो पीटीआर में नाम था, उसको जो निकालने का आदेश हुआ वो सरकार ने बताया कि 27 तारीख को हुआ, जबकि ऑर्डर वो 27 का जो ऑर्डर था वो 30 तारीख को पोस्ट किया गया और उन्होंने 28 तारीख की सुबह को घरों को तोड़ दिया. हमको सुनवाई का मौका तक नहीं दिया, अपील करने का मौका नहीं दिया. तो ये दिखाता है कि किस तरह से प्रशासन ने अपनी ताकत का इस्तेमाल करके मुस्लिम्स का जो कब्रिस्तान था उसको तोड़ा. तो इसके लिए हमारा रिस्टोरेशन हो और स्टेटस को रखा जाए. स्टेटस को के लिए सरकार ने, कोर्ट ने आज क्या कहा है, कोर्ट ने आज क्या ऑर्डर किया? कोर्ट ने हमारी डिमांड के आधार पर पार्शियली ठीक पाया और उन्होंने सरकार को नोटिस जारी किया और उन्होंने कहा कि आप अपनी सूची दीजिए कि कितने स्ट्रक्चर्स को आपने तोड़ा. हमसे भी कहा कि आप अपनी सूची दीजिए कितने स्ट्रक्चर्स आपके टूटे हैं, और स्टे देने से उन्होंने मना किया, तात्कालिक राहत देने से मना किया और नोटिस पर सुनवाई के लिए 24 तारीख मुकर्रर की. ઉલ્લેખનીય છે કે કોર્ટના આ ચુકાદા બાદ સરકાર તરફથી કરાતું કોન્ક્રીટ ફેન્સિંગ ચાલુ રહેશે. ડિમોલિશનની કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે અને આજની તારીખે ફેન્સિંગ પણ થઈ ચૂક્યું છે તેવી ગુજરાત સરકારે રજૂઆત કરી છે. જો કે અન્ય કોઈને પોઝેશન ન અપાય તે માટે સ્ટેટસ કરવું જરૂરી હોવાની અરજદારે રજૂઆત કરી હતી, જેને કોર્ટે ફગાવી છે. સાથે જ સમગ્ર મામલે કોર્ટે સરકારને આદેશ કર્યો છે. કોર્ટના આદેશ મુજબ જે બાંધકામો તોડી પડાયા છે એ તમામ બાંધકામ તથા તેના પ્રકાર અંગેની પૂરતી વિગતો રજૂ કરવાનું કહેવાયું છે. કોર્ટના આ હુકમ મુજબ હાલ સરકાર તરફથી થઈ રહેલ કાર્યવાહી પર કોઈ રોક નહીં લાગે. આ મામલે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો જગ્યા સોમનાથ ટ્રસ્ટની હોય તો સોમનાથ ટ્રસ્ટને જ આપવાની થાય છે. જણાવી દઈએ કે સમગ્ર મામલે સરકારે મનસ્વી રીતે બુલડોઝર ફેરવ્યું હોવાની રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી હતી.